પિંડ બન્યો છે અને આવે અને જાય કોણ તો કે આ કાયા કાયા છે ને એ મોટામાં મોટી માયા છે આવે અને જાય આ માયાનો વિલાસ છે પણ તું આવતોય નથી ને જાતોય નથી તું અસર અમર અને અવિનાશી શુદ્ધ સત ચિત આનંદ સ્વરૂપ તું પોતે છો એની આપણને સદગુરુ ઓળખાણ કરાવે છે પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી છે અને આપણે બહાર ભટકીએ છીએ હરિયું કાઢે હરી નહીં મળે ને લીધે દોટા દોટ હરી વસે તારા હાટમાં એને પાછો વળીને કોઈ બસ પાછો વળી જવાનું છે બીજું કાંઈ કરવાનું નથી એટલે કબીર સાહેબે કીધું કે કબીર કુવા એક હે બનિહારી અનેક બર્તન સબકે ન્યારે ન્યારે પણ પાણી સબમે એક પાણી કહેતા આત્મા રૂપી જળ ભર્યું છે આ કુવો છે ને એ આત્મા સ્વરૂપ છે ને કુવો છે પણ આ ઘાટ છે એ જુદા જુદા છે પરમાત્મા એક જ છે પરમાત્મા બે હોય નહીં એટલે આપણે મુક્તિની આશા કરી કે મર્યા પછી મુક્તિ મળે દાદા કે બાનો દેહ છૂટે ને પછી આપણે પ્રાસીએ એનો ફૂલ પધરાવા જાય કે દાદા ને બાને મુક્તિ મળે પણ મર્યા પછી કોને મુક્તિ મળી છે એટલે કીધું કે આ જગમાંથી અનેક સંતો જીવતા મોક્ષપદ પાયા મોવા પછી નર મુક્તિ માંગે અને મૂર્ખ કેવા કેડાયા લાલન જેને આત્મ નહીં ઓળખાય તો મિથ્યા જગતમાં આયા પોતાના સ્વરૂપને નથી જાણ્યું ને ત્યાં સુધી આપણો એળે જાય છે જન્મારો આપણને અવસર મળ્યો છે કયો અવસર તો કે મનુષ્ય અવતાર મળ્યો છે ને મોટામાં મોટો અવસર છે પરમાત્માને મેળવવાની તક છે કોઈનું મરણ થાય તો આપણે એમ કે 12 દિવસ સૂતક લાગે પણ એ સૂતક કોને કેવી સૂતકનો અર્થ આપણને ખબર નથી સૂતક એટલે સારામાં સારી તપ કારણ કે આ જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું આ જૂનું પિંજરું છોડીને પાછું નવું પિંજરું મેળવ્યું માયા છે ને એ પરિવર્તન થાય છે પણ પોતાનું પરિવર્તન થતું નથી પોતે તો જેમનો તેમ છે એટલે એ કબીર સાહેબ એક વખત કાશીની બજારમાં નીકળ્યા ઘોડો લઈ અને ઘોડો તરસો થયો એટલે ગંગા કિનારે ઘોડો પાવા ગયા તો એક ભાઈ એના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયા હતા એટલે પૂછડે પાણી રેડે હરાવતા હતા એટલે કબીર સાહેબે એક યુક્તિ રચી અને એક તગારામાં પાણી લીધું અને ઘોડાનું પૂછડું તગારામાં રાખ્યું એટલે ઓલા જોવે ને પંડિતો અને ઓલા ભાઈ એ કે આ સાહેબ ગાંડા થઈ ગયા લાગે એ કે આવી રીતે કઈ ઘોડો થોડો પાણી પીને પૂછડેથી એટલે સાહેબને કીધું કે તમે ઘોડાનું પૂછડું પાણીમાં રાખ્યું છે તો કઈ ઘોડો થોડો પાણી પીવે એટલે સાહેબ કે તો તમે શું કરો છો મારો ઘોડો તો જીવતો છે પણ તમારા તો દાદાનો દેહ નથી દેહ છૂટી ગયો છે તો એ કેમ પૂછડે પાણી પીવે એટલે કીધું કે 3.5 મણ હુટર ઘૂસવાનું એનો સુપડો સડે નહીં તાર બુદ્ધિ બાપણી શું કરે એના ઘટડામાં ઘોર અંધકાર આમાં 3.5 મણ હુટર ઘૂસવાનું છે પણ એનો તાર સતગુરુ વિના મેળ પડે એવો નથી અને આ બુદ્ધિ ગમે એવી હોશિયાર હોય પણ એનો કાંઈ આવતું નથી અને એ બુદ્ધિ બાપડી શું કરે એના ઘરડામાં ઘોર અંધકાર પડ્યો છે આત્મા તો બધાયમાં છે દીવો બધાયમાં પ્રગટ છે અખંડ દીવો ઝળકી રહ્યો છે પણ આડા આવરણ આવી ગયા છે સદગુરુના શરણે જાય એટલે સદગુરુ આવરણ હટાવી દેશે એ આવરણ હટી જાય એટલે શુદ્ધ પ્રકાશ પાછો પોતાના સ્વરૂપનો આત્માનો પ્રકાશ થઈ જાય છે એટલે કીધું ઢાક્યો પાવક ધૂમળે વાદળે ઢાક્યો શું રવિધાના આવરણથી ઢકાઈ ગયો છે આત્મા તેથી સમજણ રહી ગઈ દૂર પાવક કહેતા દેતવા ઉપર રાખ અને ધુવાડાનો થર થઈ ગયો હોય તો દેતવા દેખાતો નથી એવી રીતે વાદળા આડા સૂર્ય આડા વાદળા આવી ગયા હોય તો સૂર્યનો પ્રકાશ
પ્રકાશ પડતો નથી, પણ જો વાદળા હટી જાય તો સૂર્ય ચોખ્ખો દેખાય છે. એવી જ રીતે આત્મા છે ને એની આડા અજ્ઞાન રૂપી આવરણ આવી ગયા હતા. એ ગુરુ મહારાજ અજ્ઞાન રૂપી આવરણ હટાવી દેશે એટલે પછી તું તારા સિવાય બીજો કોઈ નથી. એટલે એક દ્રષ્ટાંત છે. એક ભાઈ મહાત્મા પાસે ગયા અને કીધું કે મહાત્મા આ સૃષ્ટિમાં મોટામાં મોટી સત્તા કોની? તો મહાત્માએ કીધું મોટામાં મોટો ગુણનો પતિ એટલે ગુણપતિ. તો ભાઈએ તો લારીમાંથી હારા પસા 500 ની મૂર્તિ લઈ અને પધરાવી અને રોજ સેવાન પૂજાન લાડવાન ધરાવે. એકથી ઉંદરડો આવીને ખાઈ ગયો. તો મૂર્તિને પધરાવી પાણીમાં. આપણે એમ કરીએ છીએ ને, ગણપતિ આવે ને એટલે દહતી કરીએ. તો ભગવાન હું દહતી જ હોય? એટલે ભગવાન તો આદિ અનાદિનું તત્વ, હજાર અમર અવિનાશી. એ જન્મતો મરતો નથી, જન્મે છે ને મરે છે ને યાદ દેહ છે. પરમાત્મા જન્મતો ને મરતો નથી. ગણપતિને પધરાવ્યા પાણીમાં અને પછી ઉંદરડાને પકડ્યો. ઉંદરડાની સેવાન પૂજાન કરે, નૈવેદ્ય ધરાવે. એકથી બિલાડી આવી, બિલાડીએ ઝપટ કરી તો ઉંદરડાને મેકો પડતો અને બિલાડીને પકડી અને બિલાડીની સેવા પૂજા કરે અને એને દૂધ પીવડાવે અને હારા ભોગ ધરાવે. તો બિલાડીને પકડીને એટલે પછી એકથી કૂતરાએ ઝપટ કરી. કૂતરાએ કરી એટલે ભાઈએ લીધી, ઓલી બેને લીધી લાકડી. બેને લાકડી લીધી ને એટલે કૂતરાને મૂક્યો પડતો અને બેનની સેવાન પૂજાન ચાલુ કરી. એટલે બેનને કાંઈ સારું લાગે નહીં. બેને ના પાડી. બહુ પૂજા કરે તો બેન ના પાડે એટલે ભાઈએ એક ઝાપટ ચડાવી દીધી. એટલે પછી એને અંતરમાંથી એવો પ્રકાશ થયો કે આ તો મારી સત્તા છે, મારી ઘરવાળીની નથી. એટલે તારી જ છે, તું જ છો, તારા સિવાય બીજો કોઈ નથી. એટલે કબીર સાહેબે કીધું કે જ્યાં દેખું ન્યા તું નો તું, એસો ખેલ રશો મેરે દાતા. જ્યાં દેખું ન્યા તું નો તું, એસી ભૂલ દુનિયા કે અંદર સાબિત કરણી કરતો તું. કીડીમાં તું નાનો લાગે ને હાથીમાં વળી મોટો તું. માવત થઈને માથે બેઠો ને હાંકવા વાળો મારા વાલા તું નો તું જ છો, તારા સિવાય બીજો કોઈ નથી. આપણને દ્વેષપણું થયું છે, દ્વેષપણું થયું છે એટલે આપણે અળગા રખડીએ છીએ, અળગા ભટકીએ છીએ પરમાત્માને ગોતવા. પણ પરમાત્મા તો એક જ છે. પરમાત્મા દ્વૈત ન હોય, પરમાત્મા અદ્વૈત છે. એનો માપી શકાય એવો નથી, અમાપ છે. લખી શકાય એવો નથી, અલગ છે. એને કોઈથી એનું ગમે એવું ગણતરી કરવા જાવ ને તો ગણતરીમાં આવતો નથી, અગણિત છે. એટલે આ પછી જ્યારે એવી દ્રષ્ટિ થાય ને તો એ આપણને અહંકાર થાય. અહંકાર થાય ને હું પણ થાય ને તો એ પરમાત્મા ઓળખાય. એટલે કીધું હું કમા વિના ઘડિયું શીતને કરે તારો અવસર્યો બગડે. હું કમા વિના ઘડિયું શીતને કરે તારો અવસર્યો બગડે. હુકમ વિના અડિયું શીતને કરે. આપણામાંથી હું પણ ગયું જ નથી. હું પણ જાય ને તો પરમાત્મા તું જ છો. હું પણ જાય તો અને સદગુરુના શરણે જાય ને એટલે ગુરુ મહારાજ હું પણ અહમ રૂપી મસ્તક ઉતારે. અહમ રૂપી મસ્તક ઉતરે ને તો એ પછી તારા સિવાય બીજો કોઈ નથી. અને આ માયા છોડીને જંગલમાં જવાની જરૂર નથી. આપણે જગત છોડીને જંગલમાં ભાગીએ તો સંતો શું કહે છે કે ભાગવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. જાગી જાવ ક્યાં? પોતાના સ્વરૂપમાં. પોતાના સ્વરૂપમાં જાગી જવાનું છે. જગત છોડીને જવાની. જગત કેવું કોને? એક વખત વશિષ્ઠ મહારાજે રામને કીધું કે હે રામ, જગત તારે કાળમાંય નથી. જગત કેવું કોને? તો કે જગતને ઠેકાણે પછી સંતોષ નહીં, જગદીશ ઠેરાઈ દે, પછી જગત રહેતું નથી. એટલે નરસિંહ મહેતાએ કીધું કે જાગીને જવું તો જગત દેશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ સુધવા રૂપે અનંત પાસે આપણને બધા
ઘાટ દેખાય છે ને એટલે જુદા જુદા દેખાય છે, પણ પરમાત્મા સા આપણને દિવ્ય દ્રષ્ટિથી જોહો ને તો પરમાત્મા સિવાય કોઈ દીસો નથી. આ સર્મ દ્રષ્ટિથી જોહો એટલે નાના મોટા હરિના ઘાટ, કઈક સૂક્ષ્મ ને કઈક વેરાટ, પેરે પેરે મેં જોયું નથી તો ભરી વિનાનું કોઈ પદાર્થ નથી. આ સર્મ દ્રષ્ટિ ગુરુ ઉતારે છે અને દિવ્ય દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ આપે છે. અર્જુનને એ જ દ્રષ્ટિ આપી હતી, તઈ એને કાંકણમાં કૃષ્ણ દેખાણો, નકર એને કાકા મામા ભાઈ કુટુંબ પરિવાર બધા દેખાતા હતા, પણ પરમાત્મા દેખાતો નહોતો. આટલું બોલી મારી વાણી વિરામ આપું. આપણે અરુણાબેન મહારાજને સાંભળીએ. બોલો સત્ય ગુરુ મહારાજની જય.